અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ। 1 મે ગુજરાત સ્થાપના દિવસે સમગ્ર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રતિક એક દિવસ ઉપવાસ રાખી સરકારની કૂટનીતિ સામે વિરોધ નોંધાવશે। અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ। 1 મે ગુજરાત સ્થાપના દિવસે સમગ્ર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રતિક એક દિવસ ઉપવાસ રાખી સરકારની કૂટનીતિ સામે વિરોધ નોંધાવશે। આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે રાજેન્દ્રનગરથી મોડાસા રોડને લઈ તંત્રના કાન વારંવાર ઉગાડવા છતાં પરિસ્થિતિ ત્યાંના ત્યાં જ છે। જિલ્લામાં રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા કરોડોની ખનીજ ચોરીની રજૂઆત કરવામાં આવી હોય તેમ છતાં ભ્રષ્ટ તંત્ર દ્વારા કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી। ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરશે ત્યારે આમ આદમી પાર્ટી ઉપવાસ કરશે। આવનારા દિવસોમાં મજબૂત વિપક્ષ તરીકે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડશે તેમ જણાવ્યું છે। પત્રકાર પરિષદમાં પ્રદેશ સંગઠન મંત્રી જયદીપ ચૌહાણ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, પાર્ટી કાર્યકર્તા ઇન્દુભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા છે। નમસ્કાર, સર્વે પત્રકાર મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરીએ છીએ। આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી આગામી 1 મે એટલે કે આવતીકાલે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા મથકે વિધાનસભાના જેને કહેવાય કે નગરપાલિકા લેવલે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ જનતાને અમે આમંત્રિત કરીએ છીએ કે ભાઈ ગુજરાતની વર્તમાન જે તરા છે એમાં ગુજરાતની પ્રજા દુઃખી છે। ચાહે શિક્ષણ હોય, ચાહે આરોગ્ય હોય, ચાહે સરકારી કર્મચારીઓ હોય, ચાહે બેરોજગાર યુવાનો હોય, ચાહે ખેડૂત વર્ગ હોય, તમામ યાતનાઓ જ્યારે ભોગવી રહ્યા છે। ભલે 64 વર્ષની ઉજવણી ગુજરાત સરકાર આવતીકાલે કરવાની હોય, પણ ગુજરાતની જે પરિસ્થિતિ 1 મે 1960થી શરૂ થયેલી પરિસ્થિતિઓ ઠેરના ઠેર છે અને એને લઈ ગુજરાત સરકારની સદબુદ્ધિ આપે, મહિલાઓ જેને કહેવાય કે સશક્તિકરણની વાતો સાચા અર્થમાં સાર્થકતા એટલા માટે ગુજરાતનો હરેક કાર્યકર્તા અને આમ જનતા આવતીકાલે 1 મે ગુજરાતના સ્થાપના દિવસે દરેક તાલુકા મથકે, નગરપાલિકા મથકે ઉપવાસ કરવા જઈ રહ્યા છે અને ગુજરાતની સરકારની જે આત્મા બિલકુલ જેને કહેવાય સૂઈ ગયો છે, મરી પરવાનો છે, એને ઢંઢોરવાનો પ્રયત્ન અમે ઉપવાસ થકી કરવા જઈ રહ્યા છે અને એની જાણ સમગ્ર આપના માધ્યમ થકી ગુજરાતની પ્રજા સુધી પહોંચાડવા માગીએ છીએ। નંબર 2 કે આગામી સમયની અંદર અમે દરેક તાલુકા મથકે વિધાનસભા સ્તરે પરિવર્તન સંકલ્પ યાત્રા લઈને આવી રહ્યા છે અને એ પણ જેની કે મજબૂતાઈથી આગામી 5 જૂન સુધી 7 મે થી 5 જૂન સુધી અમારી આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી અને અમારા પ્રભારી શ્રી ગોપાલ રાયના માર્ગદર્શન હેઠળ દરેક વિધાનસભા સ્તરે પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન છે અને એનો શુભારંભ આવતીકાલે 1 તારીખે અમદાવાદ સ્થિત જે બાપુનગર વિધાનસભા છે તે થવાનું છે, જેની જાણ ગુજરાતની પ્રજા સુધી થાય એ માટે અમે આ પત્રકાર પરિષદમાં જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।